275 લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે। સૌ કોઈ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે। રાજકોટ ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ એબીપી અસ્મિતા સાથે વાત કરી અને કેમ કે વિજયભાઈ રૂપાણી પણ આ ફ્લાઇટમાં સવાર હતા, દુર્ઘટનાગ્રસ્ત વિમાન થયું ત્યારે તેમનું પણ નિધન થયું છે। તેમણે આપેલી જાણકારી મુજબ ધનસુખભાઈએ કહ્યું કે વિજયભાઈની 2 વખત ફ્લાઇટ કેન્સલ થઈ। 2 વખત ફ્લાઇટ કેન્સલ થયા પછી 12 તારીખે ફ્લાઇટમાં બેઠા બાદ અંજલિબેન સાથે તેમણે વાત કરી હતી અને ફોન પર અંજલિબેનને કહ્યું હતું કે હું ફ્લાઇટમાં બેસી ગયો છું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમનું પણ નિધન થયું આ દુર્ઘટનામાં, શોકનો માહોલ છે નિધન થવાના કારણે। ધનસુખ ભંડેરી ભાજપના નેતા જેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરી તો જાણકારી આપી કે 2 વખત વિજયભાઈની ફ્લાઇટ કેન્સલ થઈ અને પછી 12 તારીખે તેઓ ફ્લાઇટમાં બેઠા પછી તેમણે અંજલિબેન સાથે વાત પણ કરી હતી કે હું ફ્લાઇટમાં બેસી ગયો છું, હવે આવું છું।